અમદાવાદના વોરાના રોજા તરફ 4 રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। વોરા રોજા તરફથી રખિયાલ તરફ જવાના રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। મુખ્ય 4 રસ્તા નજીક જ પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન બન્યા છે। વરસાદી પાણી ભરાવાને કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ ગઈ છે। વરસાદી પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। જોઈ શકાય છે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। વોરાના રોજા તરફના રસ્તા પરના આ દ્રશ્યો છે, જ્યાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન બન્યા છે। અમદાવાદ શહેરમાં રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો હતો, જેના કારણે અનેક એવા વિસ્તાર છે કે જ્યાં પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણી ભરાયા હતા, જે સવારનો સમય થયો તેમ છતાં હજુ સુધી નથી ઓસર્યા અને એના કારણે અનેક વાહન ચાલકોએ પરેશાન થવાનો વારો આવ્યો છે। આપ જોઈ રહ્યા છો આ વિસ્તાર વોરાના રોજા તરફ જવાનો રસ્તો છે। 4 રસ્તા આવેલા છે અને વોરાના રોજાની બરોબર આગળ તરફનો રસ્તો છે, ત્યાં પાણી ભરેલા હાલ જોવા મળી રહ્યા છે। પાલિકાની ટીમ અહીંયા કામ કરી રહી છે વરસાદી પાણીનો નિકાલ માટે, પણ હજુ સુધી આ પાણી નથી ઓસર્યા, જેના કારણે વાહન ચાલકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રખિયાલ તરફ જવાય છે આ રસ્તા પરથી સવારનો સમય છે। એક તરફ જ્યાં જે સાળંગપુર બ્રિજ છે એનું કામકાજ ચાલી રહ્યું છે, જેના કારણે એ રસ્તો બંધ છે, જેથી લોકો વૈકલ્પિક માર્ગ તરીકે આ રસ્તાનો ઉપયોગ મહત્તમ કરી રહ્યા છે। પણ એમાંય આ વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોએ અહીંયાથી પસાર થવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે। હજુ સુધી પાણી નથી ઓસર્યું, જેના કારણે લોકો સવારના સમયે પોતાના કામકાજ, ધંધા, વેપાર, રોજગાર તરફ જઈ રહેલા લોકોએ સવારના સમયે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ટ્રાફિક પોલીસ દ્વારા પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ટ્રાફિક ક્લિયર કરાવવા માટેના, પરંતુ અહીં વરસાદી પાણી ભરાયેલું છે, જેના કારણે રસ્તા પર ટ્રાફિકની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।